ब्रेक के बाद स्वागत है आप सभी का सी न्यूज भारत में। खबर गुजरात के अहमदाबाद से है, जहां आने वाले दिनों में गुजरात में स्थानीय स्वराज के चुनाव होने हैं। हालांकि इससे पहले राज्य की राजनीति में एक नई पार्टी की जोरदार एंट्री हुई है। पूर्व मुख्यमंत्री शंकर सिंह वाघेला के मार्गदर्शन में प्रजा शक्ति डेमोक्रेटिक पार्टी का उदय हुआ है। जानकारी के मुताबिक इस पार्टी के अध्यक्ष के तौर पर रिधिराज सिंह परमार को जिम्मेदारी दी गई है। वहीं पूर्व सीएम शंकर सिंह वाघेला पार्टी मार्गदर्शक का पद संभालेंगे, जिस पर शंकर सिंह वाघेला ने कहा कि मैं अभी तक इस पार्टी का सदस्य नहीं बना हूं, किसी की बातों से वोट नहीं टूटते, हम पंचायत चुनाव में भी उम्मीदवार उतारेंगे। वहीं प्रजा शक्ति डेमोक्रेटिक पार्टी के अध्यक्ष रिधिराज सिंह परमार ने कहा कि आदिवासी समाज को आगे लाना ही मकसद है, हम इसे शिक्षा के क्षेत्र में भी आगे लाने के लिए तैयार हैं। 22 तारीख को दोपहर 1:30 बजे जब अडालज में हमारी पार्टी का उद्घाटन होगा तो पार्टी के एजेंडे और मुद्दों के बारे में अधिक जानकारी दी जाएगी। આવનારા દિવસોમાં અમારે કંઈ લેવાનું છે નહીં, બધું ભોગવી ચૂકેલા છે અને શરીર અત્યારે આઈ એમ 88+, એટલે શરીર જ્યાં સુધી સાથ આપે ત્યાં સુધી આ પાર્ટીને સહકાર આપતો રહે, એ જ વાત છે। દેખાય ઘણી વખત એટલે ડાયલોગ કરવાનું મન ન થાય। નહીં બાબુ, આમાં એવું છે, એક મિનિટ, આમાં બાપુમાં એવું છે કે તમે ભાજપના નેતાને આજ સર્કિટ હાઉસમાં મળ્યા પછી આ પાર્ટીનો ઉદય થયો, એટલે લોકોને સ્વાભાવિક આ 2020માં બનાવેલી છે પાર્ટી। હું અમિતને 2020માં મળ્યો, આ પાર્ટી જ્યારે મેદાનમાં આવી એ પછી આવી, એટલે સ્વાભાવિક રીતે કોઈ શંકા જાય તમારી તમે ખોટા ભ્રમમાં છો। આ પાર્ટી કોરોનામાં બધે અમે ગયા છે, પંચામૃત નામનું લોકોને એજન્ડા બનાવીને આપેલો, કોઈ નાખ્યું કોરોનામાં ત્યારે અમે ગયા હતા, ટેસ્ટના કીટ બધાને આપેલા, એટલે એક કલ્પના છે બધી આપણી। અને હા, પાર્ટી ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વની વિચારધારા લઈને આગળ ચાલી રહી છે, કોંગ્રેસ કોમન મિનિમમ એજન્ડા લઈને આગળ ચાલી રહી છે, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું એજન્ડા કયો છે, કયા સૂત્રોના આધારે મને સમજણ નથી પડતી। પોલિટિકલ પાર્ટી કોઈ ધર્મની ન હોય, નામ બધા કે શિવસેના હતી એમાં બી મુસ્લિમો હતા જે ઓફિશિયલી ધર્મની વાત કરતા હતા, ધર્મ ના ઠેકાણે હોય છે। अच्छा बापू, આજે પણ તમારું નામ ભાજપ કાર્યાલય ખાનપુરમાં તમારા નામથી છે? અરે હોય એમાં શું વાત, આખું ભાજપ મારા નામે લ્યો ને। જી, નવી પાર્ટીમાં અથવા જે નવા સંગઠનમાં, તમારી પાર્ટીના સંગઠનમાં કેટલા ક્ષત્રિય આગેવાનો છે અને કેટલા જેટલું ડેવલપમેન્ટ હોવું જોઈએ એ નથી, ત્યાંથી શરૂઆત કરવાની છે। એજ્યુકેશન ફિલ્ડમાં મારો પરિવાર શરૂઆતથી જોડાયેલો છે, સો જે આદિવાસીઓને અમે 100 વર્ષ અમારે સ્કૂલને કમ્પ્લીટ કર્યા, પ્રાઇમરી સ્કૂલે। સો એક ઇતિહાસ છે કે આટલું નાનું સ્ટેટ હોઈને પણ 100 વર્ષ પૂરા કર્યા છે। એ આદિવાસીઓને અમે ફ્રી એજ્યુકેશન બધું આપીએ છીએ, પણ હું હજી સુધી જેટલું રીચ આઉટ કરવું જોઈએ એટલું રીચ આઉટ નથી કરી શક્યો। આ મને જવાબદારી આપી છે, 22 તારીખે આપને હજી એના એજન્ડા અને મુદ્દો બધું મળી જશે, પણ હાલ પૂરતી તો જે અમારે જે જેને મેમ્બર લેવાના છે, કયા કયા પદ આપવાના છે, એ બધું આપણે 22 ખુલી જશે। આજના પૂરતા તો મને જે હાલ મારી પોસ્ટ મને ખબર, મેં લીધી છે, બાપુ સાથે કન્ટિન્યુઅસ ડિસ્કશન થશે, બાપુ જ્યારે ચાહશે એને આગળ પોસ્ટ મળશે, અતિભાઈ છે એમની એડવાઇસ લેશું, રાઠોડ સાહેબ છે એની એડવાઇસ લેશું। હું એક યુવા તરીકે આ પાર્ટીનું સંચાલક કરવા માંગુ છું। બાપુ બેક ડ્રાઇવિંગ કરશે તમારું? બાપુ બેક ડ્રાઇવિંગ કરશે તમારું? બેક ડ્રાઇવિંગ નથી કરવાની વાત હતી, પણ સલાહ લેવામાં ખોટી વાત છે કોઈ? આપણે કોચ ક્રિકેટ ટીમ રમે છે તો કેપ્ટન રોહિત શર્મા હોય છે, પણ કોચ તો ગંભીર છે ને। એટલે બાપુ મહારાષ્ટ્રની જેમ બાલાસાહેબ ઠાકરેની જેમ રોલ ભજવશે ગુજરાતની અંદર એક નવા બાપુ? એ આ બાપુને પૂછો આપ કે ભાઈ ખાલી બાપુ નથી, એમાં રાઠોડ સાહેબ છે ને કતિભાઈ છે। સવાલ થાય કે ભાઈ બાલાસાહેબ જે રીતે હતા, પાર્ટી ચાલતી, શિવસેના નવા અલગ અધ્યક્ષ હોય, ત્યારે સોનેરી વાક્ય એક બાપુએ આપેલું કે પ્રજા એ જ મારી હાઈકમાન્ડ, અને ભરપૂર મતથી બાપુને એ વખતે વિજય કરેલા, અને મુખ્યમંત્રીનું પદ એ વખત ચાલુ હતું। ખાસ કરીને આજના સમયમાં જે ન્યૂઝપેપરની અંદર
આપણાને વાંચવા મળે છે, સાંભળવા મળે છે અને અનુભવી પણ છે કે ખેડૂતો તરફ કોઈ સરકારનું ધ્યાન નથી. ખેડૂતો રોજબેરોજની સમસ્યાનો હલ મેળવવા માટે નાના મોટા આંદોલન કરે છે અને યુવાનો માટે ખાસ કે બાપુએ જે પાર્ટી યુવાનો માટે ઊભી કરવાના છે એમાં મોંઘવારી, બેકારી, અસામાજિક તત્વોનો પ્રશ્નો હોય જેવા કે એસટી, એસસી, બક્ષીપંચ, મધ્યમ વર્ગ, જે કચડાયેલો વર્ગ છે એનો અવાજ બનવાનો પ્રયત્ન અમે કરવાના છીએ. આજના શાસનમાં ડગલે ને પગલે ભ્રષ્ટાચારના લીધે પ્રજાના ખર્ચે અને જોખમે જે મોટા મોટા હોલ્ડિંગો લગાવી અને આપણા જ પૈસાથી પેપરમાં જે એડવર્ટાઇઝમેન્ટ કરી અને સરકાર જે દર્શાવવા માંગે છે, જે પ્રજા સુધી નથી પહોંચી શકતા, એ પેપર દ્વારા દરરોજ આપણે પૂરી એડવર્ટાઇઝમેન્ટ જોઈએ છીએ અને પબ્લિકનું ધ્યાન બીજા તરફ કરે છે. આ દિશાના ઉદ્દેશ્ય માટે આ ડેમોક્રેટિક પાર્ટીનું બાપુના સામર્થ્યથી અમે ઊભું કર્યું છે. આનું સુકાન ગુજરાતમાં શ્રી રિદ્ધિરાજસિંહજી, મહિપેન્દ્રસિંહજી પરમાર, ડિઝાઇનર્સ ઓફ દાતા, એમને સોંપવાના છીએ, જેને હું આવકારું છું. પોતે બનાસકાંઠાના છે અને લોકશાહીના મૂલ્યો માટે એક યુવાન નેતા તરીકે બાપુના સાનિધ્યમાં દિશા અને સુકાન અને હાથ મજબૂત કરશે. મને એ વાતનું ગૌરવ છે કે આ મૂલ્યવાન જતન માટે પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીની રચના અને ફાઉન્ડર પ્રેસિડેન્ટની જવાબદારી જે મને બાપુએ સોંપેલી એ હું નિષ્ઠા અને સંયમપૂર્વક સૌને સાથે રાખી અને સાથ સહકારથી પૂરો કરીશ અને પ્રયત્ન કરીશ. આ તબક્કે મિત્રો, વડીલો અને રાજકીય તજજ્ઞો સાથે સકારાત્મક સહકાર માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને મારો આ મહાયજ્ઞમાં હર હંમેશ સહકાર આપતો રહીશ અને મને પક્ષ તરફથી કોઈ પણ જવાબદારી સોંપવામાં આવશે તે હું ખંત અને નિષ્ઠાથી બજાવતો રહીશ. પરિચય વાંચી જાઓ, परिचय એમનો વાંચી જાઓ. अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। गुजरात में राजनीति में एक और राजनीतिक दल ने धमाकेदार एंट्री की है, जिसमें प्रजा शक्ति डेमोक्रेटिक पार्टी का उदय हुआ। अब देखना यह होगा कि इस पार्टी के किए जा रहे वादों पर इनके उम्मीदवार कितने खरे उतरते हैं। फिलहाल के लिए खास रिपोर्ट में बस इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज भारत।